नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। सांदखेड़ा अहमदाबाद में संत शिरोमणि श्री रोहिदास समाज सेवा संघ सांदखेड़ा ने डॉक्टर बाबा साहेब की 135वीं जयंती के मौके पर बुक डिस्ट्रीब्यूशन और मेडिकल चेकअप प्रोग्राम ऑर्गेनाइज। આવતીકાલે 14 એપ્રિલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ ખૂબ ધામધૂમથી આપણે બધા ઉજવીશું, એ બહુ સ્વાભાવિક છે। ગઈકાલે 12મી એપ્રિલે સાંજે મારા નિવાસ સ્થાને ગાંધીનગરમાં સમાજના કેટલાક આગેવાનોને આગામી નવી પેઢીને ધ્યાનમાં રાખીને બાબા સાહેબના શબ્દો શિક્ષિત બનો, સંગઠિત બનો એની વાત માટે મળવા બોલાવ્યા હતા। એમને મને આગ્રહ કર્યો કે અમે એક સરસ મજાની સંસ્થા રોહિદાસ સમાજ સેવા સંઘની ચાંદખેડામાં ઘણા વર્ષોથી સામાન્ય વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જીપીએસસી યુપીએસસી બાકીની તાલીમ માટે એનસી પરમાર મંત્રી શ્રી સંત શિરોમણી શ્રી રોહિદાસ સમાજ સેવા સંઘ ચાંદખેડા અમદાવાદ। ખાસ કરીને આજનો કઈ રીતનો કાર્યક્રમ હતો, મુખ્ય મહેમાન કોણ હતા? આજે સંત શિરોમણી શ્રી રોહિદાસ સમાજ સેવા સંઘ ચાંદખેડા દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિને અનુલક્ષીને ચોપડા વિતરણ અને મેડિકલ ચેકઅપનો કાર્યક્રમ અત્રે આયોજિત કરવામાં આવેલો। આજના આ કાર્યક્રમમાં મુખ્ય રૂપે માનનીય શ્રી શંકરસિંહ વાઘેલા સાહેબ, પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેબિનેટ અને કેબિનેટ મિનિસ્ટર ઉપસ્થિત રહેલા, માનનીય શ્રી નારાયણભાઈ મકવાણા, પૂર્વ સભ્ય સચિવ ગુજરાત। મારું નામ ભીખુભાઈ એમ બાલકિયા છે અને સંત શિરોમણી રોહિદાસ સમાજ સેવા સંઘ ચાંદખેડામાં છેલ્લા 30 વર્ષથી સમાજ મને પ્રમુખનું સ્થાન આપે છે। ખાસ કરીને આજનું ચોપડા વિતરણ હતું, સમાજને ખૂબ ઉમદા કાર્ય કર્યું છે। શું મેસેજ જશે યુવાનો વચ્ચે અને પ્રમુખ તરીકે કઈ રીતના જોવો છો? આ સંસ્થા ડોક્ટર બાબા સાહેબનું પ્રથમ સૂત્ર લઈને ચાલે છે અને માનવતા એ જ પ્રભુ સેવા એ ગુરુજીના આદેશ પ્રમાણે આ સંસ્થા કામ કરી રહી છે। અને ચોપડા મારું નામ ભાવેશ કુમાર લક્ષ્મણભાઈ પરમાર, હું આ સંસ્થાનો ખજાનચી છું। આ સંસ્થા સામાજિક સેવાઓ અને ગરીબ વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે ઘણા બધા પ્રયત્નો કરે છે। આ સંસ્થાનું ભવન બનવામાં એઝ અ ખજાનચી તરીકે મને જે લોકોનો લોકફાળો મળ્યો છે, લોકો દ્વારાથી જે સહકાર મળ્યો છે, છતાં અમારી જે કારોબારી જે અમારી કમિટી છે એ લોકો દ્વારા ઘેર ઘેર જઈને અમે જે પૈસા એકઠા કરીને જે સમાજનું ભવન અમે કોરોના સમયમાં જે ઊભું કર્યું, એટલે આ સમાજ માટે લોકોને બહુ ભાવનાજનક સમાજ પ્રત્યે લોકોને લાગણીઓ છે। એટલે અમારા કારણે લોકોના કારણે આ સંસ્થા અવિરત